મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે ક્રીના। ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા અને આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે, રાશિ ભવિષ્ય આ તમામ મુદ્દાઓની વિગતે ચર્ચા કરીશું। તો આ તમામ વિષયોની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન, સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમમાં। સૌને મારા વંદન। દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમ આપણે રોજે નવી વિશેષ માહિતી આપીએ છીએ, કંઈક નવું જ્ઞાન પીરસવાની પ્રયત્ન કરીએ છીએ અને સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, કેવું રહેશે એનું આવનારું આ નવું વર્ષ, તેના વિશે પણ વિગતવાર ચર્ચા કરીએ છીએ। તો આવી જ સરસ મજાની અલક મલકની વાતો સાથે આપણે કાલનો દિવસ કેવોની શરૂઆત કરીશું। વાત કરીશું પ્રથમ પંચાંગથી। જી બેન। જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો। હવે પંચાંગમાં ભાઈ કાલે તારીખ પહેલા તો 21/1/2026 ને વાર બુધવાર છે, તિથિ વિક્રમ સંવત 2082, કાલે મહાસુદ ત્રીજ છે, કુંભ રાશિમાં ચંદ્ર છે, ધનિષ્ઠા કરીને નક્ષત્ર છે, તો વ્યતિપાત કરીને યોગ ચાલે છે, તૈતિલ નામનું કરણ આવતીકાલે ચાલશે। કાલે જોવા જાવ તો પંચક સવારે 1:36 બેસશે, ચંદ્ર મકરમાંથી કુંભમાં પ્રવેશશે અને પંચકની શરૂઆત થશે। વિછુડો જોવાતો નથી, સૂર્ય મકર રાશિમાં, ચંદ્ર કુંભ રાશિમાં પ્રવેશશે। સવારના 7:22 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6:19 દેખાય છે। 9:03 ચંદ્રોદય તો ચંદ્રાસ્ત 8:42 છે। બુધવાર હોવાથી કોઈ અભિજીત મુહૂર્ત નથી, પણ રાહુકાળ ચાલી રહ્યો છે, જે 12:50 થી 2:13 રાહુકાળ છે। રાહુકાળમાં શક્ય હોય ત્યાં સુધી કોઈ લાંબી મુસાફરી કે નવા કામની શરૂઆત ના થાય, તેનું ખાસ અને વિશિષ્ટ ધ્યાન આપવું જરૂરી છે। હવે કાલે તમે જોવા જાવ તો પંચક છે ને બુધવાર છે, માટે માંગલિક કામ નહીં થાય, નવા કામ, માંગલિક કામ, મુહૂર્તો સારા એમ કોઈ, કારણ કે તમે સમજો કે બુધવારે અને પંચકે માંગલિક કામ કરો તો એ સારું નહીં, તેનું ખાસ ધ્યાન રાખીશું। એકંદરે આમ બીજો દિવસ સારો, નાના મોટા કામ કરો, કોઈ નવી વસ્તુ ખરીદવી હોય તો 5 વસ્તુ આવે, તો એવું બધું કંઈક કરવું હોય તો કરી શકાય, પણ અન્ય કોઈ માંગલિક કામ નહીં થાય। જી બેન। જી મહારાજ, હવે આગળ કાર્યક્રમમાં દર્શક મિત્રોને દિન વિશેષ વિશે જણાવશો। ભાઈ કાલે ત્રીજ છે, સાથે બુધવાર પણ છે, ભગવાન ગણપતિનો દિવસ છે। 7 જાસૂદના ફૂલ લાલ દોરામાં, 7 જાસૂદના ફૂલ લાલ દોરામાં ભગવાન ગણપતિને પહેરાવો, બહુ જ સારું રહે। સાથે ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃના મંત્રનો જાપ, અને બીજું શક્ય હોય ત્યાં સુધી ગણેશજીને ચપટી દુર્વા ચડાવો, એક મોદકનો લાડુ ચડાવો, તો એ બધું એનામાંથી સારું થાય, ધાર્યું કામ મળી જાય, પ્રયત્નો સફળ થાય, તો આ વસ્તુ કરવાથી લાભ થશે। કાલે આટલું કરજો, નિર્વિઘ્ને દરેક કામ પૂર્ણ થશે। જી બેન। જી મહારાજ, હવે કાર્યક્રમમાં દર્શક મિત્રોને દિવસ અને રાતના ચોઘડિયા વિશે જણાવશો। હવે જો ભાઈ દિવસ રાતમાં પહેલું જે ચોઘડિયું છે આવતીકાલે તે લાભ છે, વહેલી સવારનો 7:22 થી 8:44, બીજું અમૃત ચોઘડિયું 8:44 થી 10:05 છે, ત્રીજું શુભ ચોઘડિયું છે જે 11:27 થી 12:50 છે, પછીનું ચોઘડિયું લાભ છે જે 4:57 થી 26 છે। તો 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા છે।
હવે રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 7:57 થી 9:35 કલાકનું. અમૃત ચોઘડિયું 9:35 થી 11:13 કલાકનું. તો આ રાત્રિનું ચોઘડિયા છે. તો દર્શક મિત્રો, આ દિવસ રાતના ચોઘડિયા થયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરી શકાશે. જી બેન. જી મહારાજ, હવે આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો છે, તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો. વિશેષ અને રસપ્રદ મુદ્દો. ગઈકાલે વૃષભ રાશિની વાત કરી હતી, આજે મિથુન રાશિની વાત કરવાની છે. કેવું રહેશે 2026 નું મિથુન રાશિ વાળા માટેનું વર્ષ? તો જે પ્રમાણે અત્યારે 2026 માં મિથુન રાશિ ને ગોચર ગ્રહો પ્રમાણે એનું લગ્ન અત્યારે હાલમાં પણ મિથુન ચાલે છે. સારું છે. અત્યારે તમે જોવા જાવ તો મિથુન રાશિના 2026 માં નોકરીથી જોરદાર ફાયદો થાય. નોકરીથી સારા એવા કામ તમારા પાર પડે. નોકરીમાં કોઈ મોટું પ્રમોશન અથવા વેતનમાં સારો એવો વધારો જોવા મળે. નોકરીને લગતા કામોમાં મોટી તક મળે. નોકરીને લગતા કામોથી લાભ થાય. બહાર હરવા ફરવા, દેશ વિદેશ કે અન્ય જગ્યા ઉપર નોકરીના કામોથી કે નોકરીથી લાભ થતા રહે. બીજું કે જે લોકોનો પણ મિથુન રાશિ છે તેવા લોકોને 2026 માં એમને સારામાં સારું એવોર્ડ, સન્માનપત્ર કે પછી કોઈ પણ જગ્યાએ કહેવાય કે ભાઈ પ્રતિષ્ઠિત માન, સન્માન પત્ર, એવોર્ડ કે કોઈ પણ પ્રકારનું નાનું મોટું મેડલ એવું બધું મળશે. તો જે લોકોની પણ મિથુન રાશિ છે એ લોકોને આ વખત ઘણું સારું છે. 2026 માં આવા નાના મોટા કામ, ખાસ કરીને નોકરીને લગતામાં સારું એવું જોવાય છે. સાચવવા વાળી બાબતમાં જોવા જાવ તો 2026 માં મિથુન રાશિ વાળા કોઈની જોડે વધારે પડતી જીભા જોડી ના કરે. નાની વાતમાં એનું મોટું સ્વરૂપ થાય અને ઘરના સંબંધો કે પછી કુટુંબમાં સંબંધો કે અન્ય જગ્યાએ કર્મચારી જોડે કે કોઈ પણ એની જોડે સંબંધો બગડે નહીં, તેનું ખાસ ધ્યાન રાખે. આ વસ્તુનું ખાલી એક તકેદારી રાખવાની છે. તુલસીના 2 પાન રોજ ખાય મિથુન રાશિ તો એમનું આ વર્ષ સારું અને સુંદર જોવાય છે. તો જો તમે પણ કોઈ મિથુન રાશિ વાળાને ઓળખો છો અથવા તો તમારી પણ મિથુન રાશિ છે તો આ વર્ષ તમારા માટે ઘણું સારું, યોગ્ય છે. જે કીધું છે તેનું ધ્યાન રાખવાનું, બાકી વાંધો આવશે નહીં. તો મિથુન રાશિ વાળા ખાસ તુલસીના 2 પાન રોજ ખાવાનું રાખે, જેથી વાંધો આવે નહીં અને દરેક જગ્યાએ નાની મોટી કામમાં તમને રુચિ રહે, રસ રહે, સફળતા મળે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મેષ રાશિને રોકાણ કરવાથી કોઈ લાભ થઈ શકે છે. ખરાબ કામનો બદલો મળશે. સમજદારીપૂર્વક નિર્ણય લેવાનો. લાગણી પર નિયંત્રણ રાખવું. તમારા માટે જાંબલી શુભ કલર, શુભાંક 9 રહેશે. હવે વૃષભ રાશિની જો વાત કરીએ તો પરસ્પર સહકારની ભાવના રાખજો. કામકાજમાં સરળતા અને સફળતા બંને મળશે. સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું. ધારેલું કામ પૂર્ણ થાય. કેસરી શુભ કલર, શુભાંક 1 રહે. હવે મિથુન રાશિની વાત કરીએ તો સંબંધોને ભાઈ માન આપજો. અમુક વખત સંબંધોમાં આગળ રહેવું પડે. વેપારની સ્પર્ધામાં સફળતા મળશે. સહનશક્તિની પરીક્ષા થાય. અમુક લોકો પરીક્ષા લે આપણી, હસે હસે કરીને જવા દઈએ પણ પછી પિક્ચર પૂરું થઈ જાય. કામ પૂર્ણ કરવા પર ધ્યાન આપજો. જે કામ હાથમાં લીધું છે તેને પૂરું કરજો. વાદળી શુભ કલર છે, શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને કર્ક અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. કર્ક રાશિને બજેટ મુજબ ખર્ચા કરો. આવક છે 10 રૂપિયા અને જાવક છે 20 રૂપિયા, કેમનો મેળ પડશે? બેલેન્સ જ નથી. ખર્ચા પાછળ પણ એક મેનેજમેન્ટ લેવલનું પિક્ચર કામ કરતું હોવું જોઈએ.
બીજું, જે તે નિર્ણય લો, જે તે સલાહ સૂચનમાં કે કોઈ પણ જગ્યાએ નિર્ણય તમારા પક્ષમાં રહેશે. લેખન અને વાંચન વધારે રાખજો. લેખન અને વાંચનથી તમને જ લાભ છે, અને ભૂતકાળની ભૂલોને કોઈકની માફ કરીને આગળ વધવાનું રાખજો. લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. સિંહ રાશિની વાત કરીએ. લોકોની ભાવના નું સન્માન કરજો. લોકો માટે એક આદર રાખજો, સત્કાર કરજો. સૌથી સારા એવા જીવન સાથી જોડેના સંબંધો સુધારા ઉપર દેખાય છે. જીવન સાથી જોડેનો કાલનો દિવસ તમારા માટે ખૂબ સારો જશે. આવક અને ખર્ચા વધારા આવતા રહેશે, થતા રહેશે. પૈસા આવશે પણ સામે જશે બી ખરા. સંબંધોના મહત્વને આગળ લાગજો. સોનેરી શુભ કલર શુભાંક 6 રહેશે. કન્યા રાશિની જો વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં સામાન્ય સદભાવ જણાય છે. મિત્રો તરફથી સાથ સહકાર અને સહયોગ મળશે. લાભકારક દિવસ છે. સોનામાં સુગંધ પડે એવો દિવસ છે કન્યા રાશિ માટે. કોઈક સારા કામ થતા જોવાય છે. સન્માન થાય, માન સન્માન વધે. લોકો તમારા પ્રત્યે આદર્શ ભાવ રાખે. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આપણી સાથે સમસ્યાઓને લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપની જન્મ તારીખ? 27/12/2000. જન્મ સમય? 8:55. જન્મ સ્થળ? લુણાવાડા, પંચમહાલ જિલ્લો. આપની સમસ્યા જણાવશો. બાબાને લગ્ન ને નોકરીનો, સરકારી નોકરી મળે. જો ધનુનો ચંદ્ર, મકરનું લગ્ન, ઉત્તર અષાઢા નક્ષત્ર, બીજની તિથિ ને બુધવારનો દિવસ છે. હવે કુંડલીમાં શુક્ર લગ્નના સ્થાનમાં છે, મકર લગ્ન છે. શનિ ગુરુ જોડે પંચમ સ્થાનમાં બેઠો છે, અને મંગળ તુલાનો અસ્તનો બેઠો છે. એટલે સરકારી નોકરીમાં થોડીક સમસ્યા રહે. કારણ કે જો સૂર્ય 12મે, મંગળ તમે જોવા જાવ તો કર્મના સ્થાનમાં તુલા રાશિનો છે, અને શનિ પંચમ સ્થાનમાં છે બેન. જેથી ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીમાં સમસ્યા ઉદ્ભવે. પણ અર્ધ સરકારીમાં કે પછી બીજા કોઈ સારી એવી મોટી કંપનીમાં જો એપ્લાય કરે તો એનાથી એને ઘણું સારું રહે. શું કરવાથી લાભ થાય? તો બે વસ્તુ. એક લોખંડની વીંટી શનિવાર સાંજે સરસિયાના તેલમાં ડુબાડીને શનિ મહારાજને સ્પર્શ કરાવીને પહેરાવવાની રાખો. નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યને જળ ચડાવે, તેમાં કાળા તલ નાખીને ખાસ ચડાવે, અને દરરોજ આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરે. બહુ જ સારું રહે. સાથે સૂર્યનું યંત્ર પોતાની પાસે રાખીને રોજ એની પર લાલ કંકુનો ચાંદલો કરે, અને એના 12 નામ એ યંત્રમાં ચાંદલો કર્યા પછી બોલવાનું રાખે. આટલું કરશે તો સરકારી ક્ષેત્રો ઉપર તેનું કામ સારું રહેશે. સરકારી નોકરીમાં, અર્ધ સરકારી નોકરીમાં એને શક્યતાઓ વધી જશે, અને એને લગ્ન જીવનમાં પણ આટલું કર્યા પછી વહેલી તકે સરળતા અને સફળતા બંને મળશે. તો આસ્તુ ખાસ કરાવજો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે સમસ્યાઓને લઈ અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. હા, 26/7/2004. જન્મ સમય? રાત્રે 8:13. જન્મ સ્થળ? અમદાવાદ. આપની સમસ્યા જણાવશો. એટલે અમારા સન વિશે છે પ્રશ્ન. અને આ વર્ષમાં એને સારી નોકરીના યોગ છે, અને કઈ સ્થિતિ સાથે લેણા દેણી છે? જો તુલા રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર, દસમની તિથિ ને સોમવારના દિવસે આ બાળકનો જન્મ થયો તો બેન. હવે એને જે રીતે કુંડલી બને છે, શુક્ર પંચમ સ્થાનમાં છે, સૂર્ય મંગળ સપ્તમ સ્થાનમાં છે. એક તો લગ્ન માટે બહુ જ વાર છે, ઘણી વાર છે. લગ્ન હજી 5-7 વર્ષ સુધી ભૂલી જાઓ, શાંતિથી એના લગ્ન થશે. લગ્નમાં કોઈ ઉતાવળ ના કરશો. નોકરીની વાત કરીએ તો એને ચંદ્ર
તુલા રાશિનો છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતું કામ કરે, ટ્રાવેલ એજન્સીને લગતું કામ કરે, ફોરેક્સને લગતું કામ કરે, તો આવા બધામાં એને સારા એવા કામોમાં સફળતા મળશે. તો આવા પ્રકારના કામો કરે એમાં સારી એવી સફળતા જોવાય છે. દર શુક્રવારે માં લક્ષ્મીજીને એક ગુલાબ અને ગુલાબનું અત્તર ચડાવવાનું રાખે તો એના કામમાં ધીરે ધીરે સફળતા પણ મળતી રહેશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો હેલો હેલો. જી બેન. હેલો. જી બેન. હા, મારા બાબા માટે પૂછવાનું છે. જી, જન્મ તારીખ જણાવશો એમની? 31/95. જન્મ સમય? જન્મ સમય રાતના 7:07 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ મુંબઈ કરેલું. આપની સમસ્યા? એના લગ્ન છે, નોકરી છે અને એની તબિયત સારી નથી રહેતી. એને કઈ નળતરા છે કે શું છે? જો મકર રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, ધનિષ્ઠ નક્ષત્ર, મંગળવારનો દિવસ, પ્રદોષનો જન્મ અને વ્યતિપાતનો યોગ છે. તો આ વ્યતિપાત યોગ હોય એટલે માણસને કંઈક ને કંઈક ચાલતું રહેતું હોય, આધિ વ્યાધિની ઉપાધિ ફરતી રહેતી હોય. સપ્તમ ભાવમાં બુધ, સૂર્ય અને ચંદ્ર છે. સપ્તમ સ્થાનમાં બુધ, સૂર્ય, ચંદ્ર હોય એટલે તો બે વસ્તુ થાય. નિત્યક્રમ પ્રમાણે એને એક તો છે ને તુલસીના 2 પાન ખવડાવો, બીજું શનિ એનો સારો છે, શનિ સ્વગૃહી છે. પણ 8મે શનિ સ્વગૃહી હોય ને એટલે લગ્ન ખૂબ મોડા કરાવે. તમે સમજો 30 વર્ષ પછી એના લગ્નનું સેટલમેન્ટ થાય. તો એક આ વસ્તુ છે. બીજું કે સૂર્યચંદ્ર પણ એને જોવા જાવ તો સપ્તમ સ્થાનમાં છે, જેથી એકાદ વખત સગાઈ લગ્નનો કાં તો ભંગ થાય, કાં તો છેક આયેલી વાત અટકી જાય, આવું બધું એની જોડે ઘટના બને. તો તેના માટે આપણે છે ને એને તાંબાનું કડું જમણા હાથે રવિવારના દિવસે બપોરે 12 વાગ્યા પછી પહેરાવજો, એનાથી એને સારું રહેશે. સાથે એક શક્ય હોય તો માણેક્ય રત્ન આવે, સૂર્યનો રત્ન, એ પણ એના માટે ઘણો સારો રહે. સોનાની ધાતુમાં માણેક્ય રત્ન 3જી આંગળીમાં પહેરે તો એનાથી પણ એને સારો એવો લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો હેલો. જી બેન. જય મહાદેવ. જય મહાદેવ. જન્મ તારીખ છે 6/6/91. જન્મ સમય? જન્મ સમય છે બપોરના 3:30 થી 4 અને જન્મ સ્થળ છે તારાતળાવ, ભાવનગર જિલ્લો. આપની સમસ્યા? એમના મેરેજ ક્યારે થશે અને એમના કયા પ્રકારનો ધંધો કરે તો એમનું વ્યવસાય? જો મીન રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, પૂર્વ ફલ્ગુની નક્ષત્ર, નોમની તિથિ, પ્રીતિયોગ અને ગુરુવારનો દિવસ છે. શનિ મંગળની યુતિ દ્રષ્ટિ છે એટલે એકાદ વખત લગ્ન ભંગ કે સગાઈ ભંગના યોગ છે. બીજું કે શુક્ર, મંગળ, ગુરુ ત્રણે 10મા સ્થાનમાં છે. તો એક તો કોઈ પણ પ્રકારની પ્રિન્ટિંગ વાળી વસ્તુ હોય, નોલેજ વાળી વસ્તુ હોય, લોખંડ વાળી વસ્તુ હોય, તો આ બધાથી એને લેણા દેણી વધારે છે, સારું છે. લોખંડથી છે, પછી તમે સમજો પેન, કાગળિયા, ચોપડા, સ્ટેશનરી, પ્રિન્ટિંગ, આવી દરેક પ્રકારની વસ્તુ, ઇન્સ્ટિટ્યૂટ આવી ગઈ, કોચિંગ ક્લાસ આવી ગયા, તો એ બધા પ્રકારમાં એ સારું એને રહે કામ, આગળ સરસ થઈ શકે. અને બીજું કે શનિ સ્વગૃહી 4થા સ્થાનમાં છે તો લોખંડથી પણ લાભ આપે. તો આ પ્રકારની દરેક વસ્તુમાં એ આગળ વધી શકે છે. લગ્ન માટે એવું છે કે ભાઈ 7મે અને 4થે અને 10મે તમે જોવા જાવ તો શનિ મંગળની યુતિ થાય છે, એના કારણે સમસ્યા છે. શું કરવાથી લાભ થાય? દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે મંગળના મંત્ર જાપ કરાવો અને મંગળનું યંત્ર જોડે રખાવો. મંગળ કર્કનો નીચનો છે. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સબ હોમાય નમઃના મંત્રનો જાપ કરે અને રોજ એની ઉપર લાલ કંકુનો અથવા તો કેસરી ચંદનનો ચાંદલો કરે, એનાથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્યની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. તુલા વૃશ્ચિકની વાત કરીએ તો ભાઈ રાજનીતિથી જે લોકોને જોડાયેલા છે અથવા તો કોઈ રાજકીય કામોમાં આગળ વધવું છે તેવા લોકો માટે તુલા રાશિ સારી અને શુભ સાબિત થશે. ઇન્ટરવ્યૂમાં ખાસા એવા મોટા કામ થાય, સફળતા મળે, દિવસ મોજ મોજામાં પસાર થશે, કામના સ્થળે સારા પરિવર્તન આવે, પીળો શુભ કલર, શુભાંક 8 રહે. વૃશ્ચિક રાશિને કામમાં ધ્યાન વધે. બીજું કે ભાઈ નોકરીમાં સારી એવી ઓફર મળે, નોકરીને લગતા કામોમાં વૃશ્ચિક રાશિનો દિવસ સારો છે.
રોકાણથી સારો એવો લાભ પણ તમે જોઈ શકશો. અને પૈસા કમાવાની તકો બમણી બનશે, ધન કમાવાની તકો સારી થાય. જાંબલી શુભ કલર, શુભાંક 2. ધન રાશિને સારી એવી સફળતા મળે, કામ ધાર્યા કરતાં સારું થાય, પરિણામ સારા, અધિકારીનો સાથ સહકાર અને સહયોગ મળશે અને સારું છે. ધ્યાન યોગ કરજો, લાભ થશે. કાળો શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મકર રાશિને અનુભવ વ્યક્તિઓથી સલાહ લઈને કામ કરે તો બહુ જ સારું. અનુભવથી શીખવા મળે. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. ભાઈ અનુભવ બહુ મોટી વસ્તુ છે. નોકરીમાં આગળ વધવાની તકો મળે. કાનૂની દસ્તાવેજ ઉપર સહી સિક્કા કરતા સવાર વિચારવું. જીવનસાથીની તબિયત સાચવવી. નારંગી શુભ કલર, શુભાંક 4. કુંભ રાશિ, સરકારી કામકાજમાં ગતિવિધિ આગળ વધશે. વેપાર ઉપર ધ્યાન આપી શકશો. પરિવારમાં પરસ્પર વિશ્વાસ વધે. પારિવારિક સંબંધો મજબૂત થતા જોવાય છે અને તમારી જે સિદ્ધિઓ છે તેમાં આનંદ ઉત્સાહ વધતો જશે. કંઈક નવું તમને શોધખોળ કરી શકો છો. લાલ શુભ કલર, શુભાંક 6 રહેશે. મીન રાશિ માટે લોકોના દોષ જોવાની આદત છોડો. મીન રાશિ બહુ ખરાબ ટેવ છે, થોડુંક સુધારો. બધું પહેલા નેગેટિવ જોવો છો કોઈકના માટે, પોઝિટિવ બનો. કોઈકનું પોઝિટિવ વલણ જોવાનું, એના સારા ગુણ પણ જોવાના. સંબંધોમાં તાલમેલ વધે. ઉધાર આપવું કે લેવું નહીં. ક્યાંય ખોટું ઉધાર આપશો લેશો તો 2 ગણું થશે. 500 ઉધાર લેશો તો વધતા જ જશે, 500 ઉધાર આપશો તો એ વધતા જશે. ધ્યાન રાખજો. મિત્રતા પ્રેમમાં પરિણામ આપી શકે છે. વાદળી શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ દર્શક મિત્રોને ટેરો કાર્ડના માધ્યમથી જણાવશો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ બેન્ડ કાઢશે અને 2026નું કેવું રહેશે નવું વર્ષ. તો હવે ભાઈ જે છે એ પેજ ઓફ ફ્રેન્ડ્સનું કાર્ડ છે. શું સૂચવે છે પેજ ઓફ ફ્રેન્ડ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ. સુંદર મજાનું કાર્ડ છે ભાઈ અને પોઝિટિવ કાર્ડ કહેવાય. આમ જોવા જાવ તો લખેલું છે કે ભાઈ ઇન્સ્પિરેશન, એટલે કોઈકના કહેવાય ને ઇન્સ્પાયર થાવ તમે કોઈકનાથી, કોઈક વ્યક્તિથી હોય, કોઈક એવા લોકોથી હોય કે ઇન્સ્પાયર થશો. નવા આઈડિયાઝ તમારા જીવનમાં નવી પ્રગતિ કરાવશે, નવા વિચારો, નવા તરંગો. બીજું કે ભાઈ બહુ જ સારી રીતે તમે કામમાં આગળ વધી શકશો. તમારા કામને જે પણ છે તે વખાણશે, એક સ્ટેજ ઉપર આગળ પહોંચાડશો. એક લિમિટલેસ કામ, એને લિમિટલેસ કહેવાય કે ખૂબ મહેનતથી તમે જે કહેવાય છે ને કે ભાઈ આખો સ્તંભ સ્થાપ્યો છે તે હવે સમગ્ર વિશ્વને ઓળખવામાં આવી રહ્યો છે. તો સરસ છે, વરસ સુંદર છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે એક ચંદનનો ચાંદલો દરરોજ જે કરવાનો રાખે. કપાળ ઉપર રોજ ચંદનનો ચાંદલો કરીને ઘરની બહાર નીકળે. આવનારું વર્ષ સારું જશે, લાભ મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.